સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ, પણ સાથોસાથ વર્તમાન સ્થિતિ પ્રમાણે આપણે એવા કરવટ ઉપર ઊભા છીએ કે ઘરની વાત ઘરમાં સ્પષ્ટ થવી જોઈએ. વાત પાટીદાર સમાજની કરવી છે. એક જાહેર જીવનની વ્યક્તિ તરીકે સમાજમાં કોઈ વાત મૂકી અને આપણું ડાપણ વાપરવું એ હું પણ એમાં બહુ માનતો નથી. પરંતુ છેલ્લા 15 વર્ષની અંદર જે સામાજિક રીતે નેતાઓના જે નિર્માણ થયા છે, ઉભરી આવ્યા છે નેતાઓ સમાજમાં, એ સ્પોન્સર્ડ બાય બીજેપી છે. બીજેપીના ઈશારે સમાજના ગઠન થાય છે અને સમાજના નેતાઓની નિમણૂક થાય છે. ચાહે ધાર્મિક હોય, ચાહે સામાજિક હોય, ચાહે શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ હોય. વર્ષો પહેલા આ નહોતું. વર્ષો પહેલા સમાજ પોતાનો નેતા ખુદ સમાજના આગેવાનો નક્કી કરતા હતા, આ અમારા નેતા છે. મને ગુજરાતના પાટીદાર સમાજના કોઈ પણ સંગઠનો હોય, આ વાત સાથે તમે જરાક સમજવાનો પ્રયત્ન કરજો કે અમારી વાત કેટલી દમ છે. અને એના કારણે આપણને જે નુકસાની ગઈ છે એમાં કોઈ બેમત નથી. સમાજની રચના કરી અને બીજા સમાજ જે ચાલતા હતા એની સામે વિરોધાભાસી વાતાવરણ મૂકી એના હરીફ બનાવવા, એના ખોરાક બનાવવા, આ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ ઈશારાથી સમાજ વચ્ચે, સંગઠન વચ્ચે, નેતા વચ્ચે એક દિવાલ ઊભી થવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કોઈ ઠુકરાવી નહીં શકે. ભાજપાના નેતાઓ ઠાવકાઈથી છેલ્લા 15-17 વર્ષથી એવું બોલે છે કે જાણે પટેલ સમાજ ભાજપનો ઇજારો હોય, કે પાટીદાર સમાજ અને ભાજપા એ નાડી નાભીનો સંબંધ ધરાવે છે. બોલવામાં બહુ સારું લાગે, મત મેળવવામાં બહુ સારું લાગે, એના આંકાઓને ખુશ કરવા માટે પણ બહુ સારું લાગે, પણ વાસ્તવિકતાથી આ વાત ખૂબ દૂર છે. એ પણ એને પોતાની વિવેક બુદ્ધિ રાખી અને આ વાત કરવી જોઈએ કે સમાજ કોઈનો રાજકીય પક્ષનો ખોરાક બનવા માટે બેઠો નથી. થોડી ગંભીરતાપૂર્વક આપણે વિચારવાની જરૂર છે કે સમાજે ક્યાં ઠોકરો ખાવાની શરૂઆત થઈ ગઈ છે અને કયા મુદ્દામાં ઠોકર ખાઈએ છીએ, કઈ જગ્યાએથી ભાઈચારો તૂટી રહ્યો છે. રાજકીય પક્ષો સત્તામાં આવશે, સત્તામાં જશે, નેતાઓ એકબીજા બાખડશે, પણ સમાજની અંદર જે વૈમનસ્ય ઊભું થવાનું, જે બીજ રોપવાનું કામ, જે સત્તાધારી પક્ષના આગેવાનો, સામાજિક આગેવાનોના પટેલ સમાજના નિર્માણ કરી અને એવા બીજ વચ્ચે રોપાઈ ગયા છે. સમાજની અંદર ઘણા એવા કારસ્તાનો ચાલી રહ્યા છે. બંધ મુઠ્ઠીની અંદર દરેક લોકોએ આ સમજવાની જરૂર છે. એક સંસ્થાનું નિર્માણ થાય છે, બીજી સંસ્થાના વિરુદ્ધમાં બીજી સંસ્થાનું નિર્માણ કરવામાં આવે છે અને આપણે એના આથા બનીએ છીએ. તમામ સમાજની સંસ્થાઓના શ્રોતા અને ઓડિયન્સ એક હોય છે, બેનર અલગ અલગ હોય છે. ત્યારે આપણે સમજવાની જરૂર છે કે કાળજુ સિંહનું રાખજો, કોઈ આપણને અંદરો અંદર લડાવી ન જાય. આ પણ વાત સરદાર પટેલે આપણને કરી છે. ઘરની વાત ઘરમાં રાખવાની વાતે કરી છે, પણ ઘરમાં આપણે સ્પષ્ટ બની શકતા નથી. હું શેના માટે બીજી સંસ્થાનું બેનર માટે મને તૈયાર કરવામાં આવે છે? પેલી સંસ્થા ક્યાં ખોટી છે? એ ક્યાં એવા ખોટા નબળા કામો કરે છે કે હરીફ ઉપર હરીફ બીજી સંસ્થાઓ, પાટીદાર સમાજ અઢળક નાણું નાખી અને તૈયાર થઈ જાય છે નેતા બનવા માટે? થોડાક દિવસ પહેલા મને સાંભળવા મળતી માહિતી મુજબ પાછા સમાજના 150-200 માણસો જે ઇનાયત તે પાછા ભાજપાના નેતાઓના આથા બનીને પાછા સમાજની અંદર મોટી ઉત્થાનની વાતો કરવા માટે, મંદિરો બનાવવા અને ધર્મ સંસ્થાનો બનાવીને વાતો કરી. સમાજનો 30% વર્ગ અત્યારે ગામડામાં પરેશાન છે. 2 ટકના રોટલા ખાવા માટે પણ એના પસીનો પાડવો પડે છે. કોઈને આ દરિદ્રતા અને ગરીબાઈ દેખાતી નથી. માત્ર કોઈના ઈશારા ઉપર કોઈ ફાર્મ હાઉસમાં કે કોઈ બંગલાઓમાં બેઠક કરી અને પટેલ સમાજની ખૂબ મોટી ચિંતા કરે એવો ડોળ કરવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે ખાલી. આ કરુણતા ભરી વાત છે. આ કરુણતા ભરી વાતનો અંત ક્રૂરતા સિવાય કશો નહીં આવે, કારણ કે તમે હાથા બનીને કામ કરવા માટેની માનસિકતામાં છો, ખુદનું સ્વયંભૂ દિમાગ લગાવવા માટેની. આટલી બધી સંવેદના સમાજ પ્રત્યે છે, આટલી બધી ભાવના છે, આટલી બધી સમાજ પ્રત્યે સમર્પિત ભાવના છે, તો સમાજની અંદર ડોક્યું કરો.
ખુદમાં ડૂક્યું કરો કે હું આ રસ્તા ઉપર જે ચાલી રહ્યો છું, હું કોઈનો હાથો બનીને નેતા બનવા જઈ રહ્યો છું, એનાથી છેવાડાનો પટેલ સમાજનો દીકરો હોય એને શું લાભ આપશે? કોઈની વાતને તોડી નાખવી એક ઘડીના છઠ્ઠા ભાગમાં છે, પણ કોઈ સમાજને જોડી દેવો એ કઠિન કામ છે. આપણે હંમેશા કઠિન કામ કરવા માટે આપણે સમાધાન કરીએ છીએ અને તોડવા માટે આપણે આપણું લક્ષ્યને કામે લગાવીએ છીએ. મેં વાત એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે સમાજને એક સાંકેતિક રૂપે આ વાત મૂકી છે. મને ચોક્કસ ખ્યાલ છે મારા વાતમાં 2-3 અર્થ કાઢી લે છે લોકો. બુદ્ધિજીવી સમાજ છે, અર્થનો અનર્થ પણ કરી નાખશે. પરંતુ અંત મારે એક જ વાત મુદ્દો છે કે તમને તમારામાંથી અંદરો અંદર કોઈ ઝઘડાવી જાય છે, લડાવી જાય છે. જે સરદાર પટેલને દહેશત હતી એને તો આખા દેશ માટેની દહેશત કરી હતી, પણ એ શબ્દને આપણે બહાર કાઢીએ તો આપણા સમાજમાં પણ એ જ લાગુ પડે છે. આપણને કોઈ લડાવી ન જાય એની કાળજી ને ચિંતા એ દિવસે એને 75 વર્ષ પહેલા આપણને સૌને ઇતિહાસના પાના ઉપર મૂકી દીધું હતું. ફરીને મારી એ જ ચિંતા છે કે આપણે સામાજિક આગેવાનો આપણા અંદરમાં ભાવના, સમાજ પ્રત્યેની જે દરિદ્રતા દેખાય છે એને લઈ જે રીતે આપણી પાસે સુખ સાહેબી અને સંપત્તિ છે એ વાપરવા માટેની આપણી ભાવના, આ બધા મુદ્દાને લઈ સમાજ સેવા કરવા માટેની દયાળુ માયાળુ ભાવના તેમ બહાર કાઢો તો કોઈ ખોટું નથી. પણ એના બદલામાં કોઈ તમને કહે છે કે તમે આમ કરો, એ શસ્ત્ર તમે, એ હથિયાર તમે બરાબર હાથમાં પકડતા 10 વખત વિચાર કરવા સાથે એક બીજી પણ વાત મૂકું. જે લોકો અત્યારે પટેલ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો જે ભાજપાના રાજકીય ઈશારા ઉપર કામ કરી અને એનો હાથો બનવા જઈ રહ્યા છે, એવા લોકોને પણ સમાજ પૂછે છે કે તમે પર્ટિક્યુલરલી એક રાજકીય પક્ષ સાથે અને પક્ષના વિચાર સાથે જોડાયેલા છો કે વ્યક્તિ સાથે જોડાયેલા છો? ગુજરાતના પહેલા પાટીદાર અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, ખેડૂત આગેવાન, એના દિલો દિમાગની અંદર ગુજરાતની એક જનતાનું હિત હતું. એવા કેશુભાઈ પટેલને 2 વખત મુખ્યમંત્રી પદે ખસેડવામાં આવ્યા ત્યારે આ ફાર્મ હાઉસમાં મળતા સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિશ્રીઓ એ કઈ જગ્યાએ હતા? કેશુભાઈનું હળાહળ અપમાન તમે જે પાર્ટીને સમર્પિત છો એ પાર્ટીના શિરમોર નેતાઓ બે આબરૂ કરીને, ધક્કો મારીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા છે. ગુજરાતની જનતાએ નહીં, ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યો હતો, માત્ર ભાજપાને નહીં, કેશુભાઈ સવદાસભાઈ પટેલને. આવા કેશુભાઈનું અપમાન થયું ત્યારે આખા ગુજરાતમાં ખાસ કરીને જે ભાજપાના વર્તમાન આગેવાનોના હાથા બનીને રાજનીતિમાં કાંઠે બેઠા બેઠા છબછબિયા કરે છે અને ઢોંગ કરે છે, પાટીદાર સમાજના નેતાઓ બનવાનો ઢોંગ કરે છે, મોટા આગેવાનોને પ્રિય થવાનો પણ ઢોંગ કરે છે. આવા આગેવાનોનો રોલ, આવા આગેવાનોની હરકતો ત્યાર ક્યાં હતી, કઈ બાજુ હતી? ખૂબ ગંભીરતાપૂર્વક વાત કરી રહ્યો છું, દુઃખ લાગશે એ લોકોને. આના ઉપરથી ગુજરાતનો પાટીદાર સમાજ તમારા માટે શું વિચારે? તમને તમારા નેતા સમાજના આગેવાનને 2 વખત કાઢી મૂકે છતાં તમને સ્વમાનનો નશો નથી ચડ્યો અને ઢીચણિયા વાળી અને બધું ભૂલી અને કોઈની ચરણ પાદુકામાં બેસી ગયા. આ વાસ્તવિકતા છે. અમારા જેવા આગેવાનો તો એવું ઈચ્છે છે કે જેને પણ ગુજરાતની જનતાની સેવા કરી છે, કોઈ પણ સમાજની સેવા કરી છે, એ માણસનું અપમાન જનતાએ એને ચૂંટીને મોકલ્યા પછી કરે તો એ વાત સાથે અમારો મત નથી હોતો, અમારો સૂર નથી હોતો. અમે પણ એમાં દુઃખી હોઈએ છીએ, કારણ કે જનતાની સેવા કરવા માટે એ માણસે માનસિકતા બનાવી હતી અને સેવા કરનાર વ્યક્તિને ખસેડ્યો છે. અને છતાં કહેવાતા પાટીદાર સમાજના આગેવાનોને આ બાબતમાં કશું પ્રકારનું રંજ નથી રહ્યું. આ કયા પ્રકારનો સ્વાર્થ?
અને આ કયા પ્રકારની તમારી પાટીદાર સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના અને કયા પ્રકારની કેશુભાઈ પ્રત્યેની તમારું લગાવ, બધું ઉઘાડું થઈ ગયું છે. આમાં બધું ઉઘાડું થઈ ગયું છે. ખોટા ડોળ કરવાનું પટેલ સમાજના આગેવાનો અને કહેવાતા આગેવાનો, દંભી આગેવાનો, આ બંધ કરી દેવું જોઈએ. આ નાટક છે. કેશુભાઈ પ્રત્યે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના આકાઓ એક ખુન્નસથી જોવે છે, ખુન્નસથી. છતાં પણ તમારું પેટમાં પાણી ચાલતું, તમે પણ કેશુભાઈના પગમાં 10 વખત નમન કરેલા છે. 24મી જુલાઈ 2026 હમણાં એનો જન્મદિવસ આવશે. ઉજવી બતાવો, ઉજવી બતાવો. તમારી કોઈની હિંમત નથી કે કેશુભાઈનો જન્મદિવસ પણ જાહેર ચોકની અંદર ઉજવે, કારણ કે આકાઓનું પરમિશન નહીં મળે. રાજકીય દાવ લેવા વાળા લોકો કેશુભાઈનો દાવ લઈ લીધો. કેશુભાઈનું રાજનીતિનું અસ્તિત્વ મટાવી દીધું. કેશુભાઈને બે આબરૂ કરીને કાઢી મૂક્યા. છતાંય કહેવાતો પાટીદાર સમાજ, ભદ્ર સમાજ, ગુજરાતનો પાટીદાર સમાજ, દયાળુ, માયાળુ, કૃપાળુ પાટીદાર સમાજ, એના શિરમોર 150 આગેવાનો મૂંગા રહ્યા. સવાલનો જવાબ પાટીદાર સમાજના કહેવાતા આકાઓના એક ઈશારા ઉપર ભેગા થાય છે અને એક ઈશારા ઉપર દોડતા થઈ જાય છે. કેશુભાઈ માટે શું કર્યું? ગંભીરતાપૂર્વક વિચારવાનો વિષય છે. ભૂલ છે એ ક્યારેય તે કોઈ દિવસ ઇતિહાસના પાના ઉપરથી આ પાનું ફાડી શકાય એવી ભૂલ નથી. એટલા માટે કહું છું કે અમે તો જેનું કોઈ ન હોય એના અમે છીએ. એટલા માટે અમે કેશુભાઈને યાદ કરીએ છીએ. કેશુભાઈનું કોઈ નથી તો પણ કેશુભાઈની સાથે અમે છીએ કે કેશુભાઈએ 450 કિલોમીટરની પાઇપલાઇન સૌરાષ્ટ્રને તરસ્યું હતું અને પાણી પાયું હતું. તમારા મનમાં એ શબ્દ બોલવાની હિંમત નથી. 20 સાલ બેમિસાલ કરી દીધા. કેશુભાઈની કારકિર્દી, કેશુભાઈના કામો, કેશુભાઈનો ઇતિહાસને તમે મટાવી દીધો. 150 પટેલ સમાજમાં સુરતના વસનારા લોકોને આ વાત કરવા જઈ રહ્યો છું. હિંમત કરો. કેશુભાઈના પ્રશંસા કોઈ દિવસ કોઈના નામે ન ગણાવી જોઈએ. એની વાત, કામ કોઈ દી બીજાના નામે ન લખાવવું જોઈએ. 20 સાલ બેમિસાલ અને જાહેરાત આવે એમાં 150 પાટીદાર સમાજના આગેવાન નીચે નામ લેવા. 20 સાલ બેમિસાલમાં નહોતા કેશુભાઈ, આગળથી છે. આ વાત કેશુભાઈની છે અને કેશુભાઈ પટેલને જે રીતે આપણે સૌ સમાજમાં લોકોએ જે અપમાનિત પરિસ્થિતિમાં સહન કરીએ છીએ, જોઈ રહ્યા છીએ, અને આપણે હુંકારો કરતા નથી, સમાધાન કરી લીધું છે. આપણા સમાજને સૌથી મોટી આ થપાટ પડી છે. એ પણ ગંભીરતાપૂર્વક આનું દુઃખ દર્દ એક છલકાવવું જોઈએ. એના ઉપર પણ એપ્રોપ્રિએટ નિર્ણય લઈ અને ચિંતન કરવું જોઈએ કે સમાજે ભયંકર ભૂલ કરી છે. આભાર.